જે શ્રી વાંતડાઉ અનુપમ પ્રાથમિક શાળા ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। શિક્ષક દિવસની ઉજવણી આપણા રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ નિમિત્તે એમની યાદમાં કરવામાં આવે છે। આજના દિવસે સામે બેઠેલા વિદ્યાર્થીઓમાંથી જ શિક્ષક બન્યા છે। તો એ શિક્ષક બનેલા શિક્ષક મિત્રો આજે સરસ મજાનું પ્રાર્થના સભાનું સંચાલન કરી રહ્યા છે। અહીંયા તમે જોઈ શકો છો સૌ શિક્ષક મિત્રો અહીંયા પ્રાર્થના સભાની અંદર પ્રથમ હરોળમાં જ્યાં રોજ શિક્ષકો બેસે છે ત્યાં બેઠા છે। આપણે વાત પણ કરીશું। પારસભાઈ, કેવું લાગે છે તમને આજે શિક્ષક બનીને? ખૂબ સારું લાગે છે અને શિક્ષક બનવું એ સહેલાઈની વાત નથી અને એક કઠિનની વાત છે। ખૂબ સરસ વાત કરી પારસભાઈએ કે શિક્ષક તરીકે જે જવાબદારીઓ હોય છે એમનો અહેસાસ આજે એમને થઈ રહ્યો છે। આજે નેબાભાઈનો જન્મદિવસ છે, એ આજનો દીપક બન્યા છે, એમને જન્મદિવસની શુભેચ્છાઓ। સાથે સાથે મહિલા શિક્ષકોમાંથી પણ બન્યા છે। અહીંયા મહિલા શિક્ષકો બેઠા છે। વારાફરતી એમને આપણે વાત કરીશું વીણાબેન સાથે। વીણાબેન, કેવું લાગે છે શિક્ષક બનીને? સારું લાગે છે। બીજા કોઈને કંઈ કેવું છે? કેવું લાગે છે રિંકલબેન? સરસ મજાની સાડી અને ડ્રેસ પહેરીને બહેનો આવી છે અને એક શિક્ષક તરીકેનો રોલ અદા કરવા માટે આવી છે। અહીંયા સામે પણ શિક્ષકો બેઠા છે, પાછળ પ્રાર્થના સભાની અંદર કોઈ અવાજ ન કરે એ માટે। તો સરસ મજાનું આજે આયોજન છે અને તમામ દિવસ આજે આ શિક્ષક મિત્રો શાળાનું શૈક્ષણિક કાર્ય સંભાળશે। તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। શ્રી વાંતડાઉ અનુપમ પ્રાથમિક શાળામાં આજે શિક્ષક દિન ઉજવવામાં આવ્યો અને મિત્રો તમને બતાવું છું કે શિક્ષકો પણ 36 જેટલા વિદ્યાર્થીઓએ આજે ભાગ લીધો અને શિક્ષકો બન્યા। આ એક પહેલાં તમને લાઇનસર બધાના બતાવું છું ને અહીં જુઓ બહેનો જે છે એ બહેનો સાડી પહેરીને આવી છે તો કેટલી સરસ આમ ધોરણ 6 થી 8ની એ બહેનો છે અને ખરેખર શિક્ષિકા જેવી લાગે છે। આ વિદ્યાર્થી મિત્રો છે તો અલગ અલગ યુનિફોર્મ પહેરી અમારા કાયમી શિક્ષકો પણ છે અને સાથે સાથે આ વિદ્યાર્થી મિત્રો અલગ અલગ યુનિફોર્મ પહેરી અને આજે આવ્યા છે। શિક્ષક દિનમાં એમને આજે કેવી રીતે શિક્ષકનું કાર્ય કરવું એ વિશે એમણે ખાસ આજે અનુભવ કર્યો। આપણે સૌપ્રથમ જે શિક્ષક બન્યા છે રિંકલબેનને પૂછીએ। રિંકલબેન, આજે તમે કયા વિષયના શિક્ષક હતા? પર્યાવરણ અને સંસ્કૃતિ। કયા ધોરણમાં ભણાવેલું તમે? 7મું અને 4થું। 7મા ને 4થામાં। એટલે આમ કેવી મજા આવી કે કોઈ તકલીફ રહી? મજા આવી પણ થોડી તકલીફ રહી। એટલે કઈ તકલીફ રહી? સાચવવાની। બાળકોને સાચવવામાં તકલીફ પડી, બરાબર। એટલે રેગ્યુલર ગુરુજીઓ આ રીતે આ બધાને સાચવે છે, એટલે રેગ્યુલર ગુરુજીઓને ખૂબ ખૂબ ધન્યવાદ। અને હવે છેલ્લે શાળાના આચાર્ય શ્રી પારસભાઈ છે, પારસભાઈને પૂછીએ। પારસભાઈ, તમે શાળાના આચાર્ય શ્રી છો તો કેવું રહ્યો, શું અનુભવ રહ્યો આજ? અનુભવ તો સારો છે પણ આ 36 સ્ટાફને 36 સ્ટાફ છે અને તમારે તો ખાલી 15 સ્ટાફ હોય છે। મેં બધી જગ્યાએ નિરીક્ષણ કર્યું અને બધા સાહેબ સારી રીતે ભણાવતા હતા। એટલે 36 જે તમારે મોટો સ્ટાફ હતો આજે 36 જણનો, તો સાચવવામાં મતલબ કે તમે જોયું, નિરીક્ષણ કર્યું અને આ બધા સ્ટાફને સાચવ્યો અને સાથે સાથે જે ટાઈમ ટેબલ બનાવ્યું, દરેક શિક્ષકને તાસ આપ્યા અને એ રીતે બધાએ કામ કર્યું। ખરેખર આ તમામ મિત્રો ભવિષ્યમાં શિક્ષક બને, કલેક્ટર બને, મોટા અધિકારી બને એ માટે તમામ અમારા જે શાળા પરિવાર છે એમને શુભેચ્છા પાઠવે છે। તમામને ખૂબ ખૂબ ધન્યવાદ। ભણાવવાની મજા આવી ને ભાઈ? ભવિષ્યમાં શિક્ષક બનવું છે ને? મોટા અધિકારી બનશો ને? ખૂબ ખૂબ ધન્યવાદ। જે વિદ્યાર્થી મિત્રો શિક્ષક બન્યા છે એવા તમામ વિદ્યાર્થી મિત્રોને શાળાનો જે સ્ટાફ છે, વર્તમાનમાં જે સ્ટાફ છે, સ્ટાફ તરફથી ગોટા અને કઢીનો નાસ્તો આ મિત્રોને ખવડાવવામાં આવ્યો।